Namaste, very good morning. How are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ સ્વસ્થ હશો, મજામાં હશો અને આ લેક્ચર એટેન્ડ કરતા હશો, રાઈટ? હું પણ એકદમ મજામાં છું, ફાઇન છું. ચાલો, તો શરૂ કરીએ છીએ આપણો આજનો સેશન. પણ આજનો સેશન શરૂ કરતા પહેલા આના અગાઉના લેક્ચરમાં આપણે લાસ્ટમાં એક હોમવર્ક આપેલું હતું તમને, અને એ હોમવર્ક તમે ચોક્કસથી કરેલું જ હશે અને એના આન્સર પણ તમને ધ્યાનમાં હશે, રાઈટ? જો ના ખ્યાલ આવ્યો હોય તો જેમને નથી ખ્યાલ આવ્યો, નથી હોમવર્ક કર્યું, તો એકવાર આપણે જોઈ લઈએ કે શું ક્વેશ્ચન હતો અને એનો આન્સર શું આવે. તો મેં તમને ત્રણ જે છે આ રીતના જે ગેમ હતી એ ગેમ માટે આપેલું હતું ને તમારે કાઢવાનું હતું કે આ જે છે એ પરિશુદ્ધતા અને ચોકસાઈ માટે કયું જે છે એ વ્યાખ્યાયિત કરી શકાય. ચાલો, તો આપણે કહીએ છીએ કે વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે આપણે જોતા હતા કે પહેલું જે છે, રાઈટ, પરિશુદ્ધતા એટલે શું કે એકબીજાની નજીક. તો કે આ એકબીજાની નજીક પણ નથી, એનો મતલબ આ પરિશુદ્ધ તો નથી, રાઈટ? બીજું કે ચોક્કસ એટલે શું? તો કે ચોક્કસ એટલે સાચા મૂલ્યની નજીક. સાચું મૂલ્ય અહીંયા શું થાય? તો કે હિટ ક્યાં કરવાનું હોય? તો કે હિટ એક્ઝેક્ટલી મિડલમાં કરવાનું, રાઈટ? પરંતુ મિડલમાં તો હિટ થયું નથી, ત્યાંથી પણ ઘણું દૂર છે. તો આ એવી વેલ્યુ છે કે જે પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી. ચાલો, સેકન્ડ ચેક કરીએ છીએ. સેકન્ડ જે વેલ્યુ છે એ પરિશુદ્ધ છે, જુઓ, રાઈટ? એકબીજાની એકદમ નજીક જે છે એ હિટ થયું છે, પરંતુ એક્ઝેક્ટલી મિડલમાં હિટ નથી થયું. એનો મતલબ આ ચોક્કસ વેલ્યુ નથી. શા માટે ચોક્કસ નથી? કેમ કે એક્ઝેક્ટ ટાર્ગેટ આ હતો, એની નજીક ક્યાંય ગયું નથી, રાઈટ? અને લાસ્ટ જે વેલ્યુ છે એ લાસ્ટ વેલ્યુ માટે કહીએ કે એકબીજાની નજીક છે એટલે આ પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ પણ છે, કેમ કે એક્ઝેક્ટ વચ્ચે ટાર્ગેટ થયું છે. ફાઇન. તો આ હતો આન્સર જે લાસ્ટ જે લેક્ચર હોય એમાં તમે જોયેલો. ઓકે, ચાલો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ ટોપિક. ખૂબ જ અગત્યનો છે, વૈજ્ઞાનિક સંકેતમાં આપણે જોવાના છીએ. હવે આ જે સાયન્ટિફિક નોટેશન છે અથવા તો વૈજ્ઞાનિક સંકેત જે છે એ શેમાં જોયેલું હોય? તો હું તમને કહી દઉં કે આપણે સ્ટાર્ટ કરેલું હતું સિગ્નિફિકન્ટ નંબર અથવા તો સાર્થક અંકો. આ એક ટોપિક આપણે શરૂ કરેલો અને એની અંદર વૈજ્ઞાનિક સંકેત હતો, રાઈટ? તો મેઇન જે ટોપિક આપણો જે છે એ છે સાર્થક અંકો, અને હવે આપણે એના વિશે માહિતી મેળવવાની છે. ખૂબ જ અગત્યનો છે, ધ્યાનથી આ લેક્ચર વ્યવસ્થિત એટેન્ડ કરજો. ચાલો, સાર્થક અંકો વિશે વાત કરવાની છે, રાઈટ? જુઓ, સાર્થક અંકો આ જે છે ઘણી વખત જે નેટમાં પણ ક્યારેક આમાંથી ક્વેશ્ચન આવી જાય છે, રાઈટ? સિગ્નિફિકન્ટ નંબર આ કઈ રીતે ગોતવા, રાઈટ? એના વિશેના નિયમો શું છે, સરવાળા બાદબાકીમાં એ શું રીતે અસર કરે છે, ગુણાકાર ભાગાકારમાં કઈ રીતે અસર કરે છે, અને ખાસ અગત્યનું છેલ્લું આપણે જોવાના છીએ કે રાઉન્ડ ઓફ કઈ રીતે કરવું, રાઈટ? રાઉન્ડ ઓફ કરતા પણ તમને થોડું આવડવું જોઈએ. તો ટોપિકનો શરૂઆત આ રીતે થાય છે કે આપણે વૈજ્ઞાનિક સંકેત જોયા. હવે આપણને ખબર પડી ગઈ કે જ્યારે વૈજ્ઞાનિક સંકેતમાં આપણે લખીએ ત્યારે તો આવી રીતની વેલ્યુ આવે કે 4.12698 પોઈન્ટ પછી કેટલી બધી લાંબી સંખ્યા આવે છે. હવે જો પોઈન્ટ પછી આટલી લાંબી સંખ્યા આવતી હોય તો આનું કામ શું, આનો અર્થ શું, રાઈટ? એ જ આપણે ઓળખવાના છે કે કેટલા અંકો અર્થપૂર્ણ છે અને કેટલા અંકોને આપણે છોડી દઈએ તો પણ ચાલે. મતલબ સાર્થક અંકો એટલે કે એવા અંકો કે જેને છોડીએ તો ચાલે નહીં, રાઈટ? જેની કંઈક વેલ્યુ છે, એ નંબરને દર્શાવવા માટે જે અંકોની કઈ વેલ્યુ છે, જે ડિજિટની વેલ્યુ છે એને કહેવાય સાર્થક અંકો. ધ્યાનમાં આવશે, રાઈટ? કઈ રીતે સાર્થક અંકો નક્કી કરવા, એના નિયમો છે, એ નિયમો આપણે જોઈ લઈએ તો આપણે ઓળખી શકીએ સાર્થક અંકો. બીજું, સાર્થક અંકો નક્કી કરવા એ કોના માટે હોય? તો કે જેને આપણે વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવેલા હોય એના માટે. હવે તમને આવડે વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવા માટે, રાઈટ? 2.6, રાઈટ? એ પોઈન્ટ પહેલા એક સંખ્યા હોવી જોઈએ, પછી પોઈન્ટ પછીની સંખ્યા into 10 to the power માં કંઈક લખેલું હોય, આને શું કહેવાય? સાર્થક સંખ્યા, વૈજ્ઞાનિક સંકેત કહેવાય, રાઈટ? વૈજ્ઞાનિક સંકેતમાં જેને દર્શાવેલું હોય એમાંથી આપણે શું કાઢી શકીએ? સાર્થક અંકો કાઢી શકીએ. ધ્યાનમાં આવશે. ચાલો, તો વધારે ના કરતા આપણે જોઈએ કે સાર્થક અંકો કઈ રીતે નક્કી કરવા, રાઈટ? તેના કેટલાક નિયમો છે, 4 જે મેઇન નિયમો છે તમે વ્યવસ્થિત યાદ રાખશો તો તમે કરી શકશો. ચાલો, તો આપણે કહીએ છીએ સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો. અંક નક્કી કરવા માટેના નિયમો, રાઈટ? ચાલો, તો સાર્થક અંક એટલે શું? તો કે અર્થપૂર્ણ કેટલા ડિજિટ છે, રાઈટ? કોઈ પણ સંખ્યા આપેલી છે એમાં અર્થપૂર્ણ કેટલા છે અને કામ વિનાના કેટલા છે, આ ઓળખવું એને જ કહેવાય સાર્થક અંકોની ઓળખ.
ચાલો તો શરૂ કરીએ છીએ. પહેલો જે નિયમ છે, પહેલો નિયમ ખૂબ જ સરસ આપેલો છે કે શૂન્ય સિવાયના, રાઈટ. ચાલો આપણને તો ખબર છે કે કેટલા અંકો છે, તો 0 થી લઈને 9 સુધીના, 0 1 2 3 4 5 6 7 8 9 9 સુધીના આ અંકો છે. તો આમાંથી શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક કહેવાય, રાઈટ. શૂન્ય સિવાયના બધા અંકો કેવા કહેવાશે? બધા જ અંકો સાર્થક અંક કહેવાય, રાઈટ. એનો મતલબ કે જ્યારે પણ કોઈ ડિજિટ આપેલું હોય, કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એમાંથી જો આપણે શૂન્ય સિવાયના જેટલા અંકો ગણી લઈએ એ બધા સાર્થક અંકો કહેવાય, રાઈટ. કઈ રીતે? તો કોઈ સંખ્યા આપણે લઈ લઈએ, જેમ કે આપણને આપેલું હોય કે 128, રાઈટ. ધારો કે આપણે કહીએ છીએ as for example, એટલે કે આપણે ઉદાહરણો લઈ લઈએ 128. તો આ સંખ્યા છે, આ સંખ્યામાં સાર્થક અંકો કેટલા? તો કે આ સંખ્યામાં સાર્થક અંકો શૂન્ય સિવાયના જેટલા અંકો છે 1 2 અને 3 3 છે, તો સાર્થક અંકોની સંખ્યા થશે 3. પરંતુ એમ કહું કે આપણી પાસે સંખ્યા હોય 10 અથવા તો 100, રાઈટ. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો શૂન્ય તો સાર્થક છે નહીં, રાઈટ. તો શૂન્ય સિવાયના સાર્થક અંકો કેટલા છે? તો કે 1. કેટલા થશે? 1. એવી જ રીતે આપણે કહીએ 280, રાઈટ. તો શૂન્ય સિવાયના અંકો કેટલા છે? તો કે 2 અને 8 એટલે કેટલા થશે? 2. ખબર પડી, રાઈટ. જેટલા વ્યવસ્થિત ઉદાહરણો છે એ લખી રાખશો તો તમને આઈડિયા આવશે કે ચાલ નિયમો ગોખવાના નથી. ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ તમને એમ નહીં પૂછે કે નિયમો લખો, રાઈટ. તમને સંખ્યા આપેલી હશે, એમસીક્યુ માં જ આ પ્રકારના ક્વેશ્ચન પૂછાશે, એમસીક્યુ માં જ પૂછાશે. ડાયરેક્ટ સંખ્યા આપેલી હશે અને પૂછશે કે આમાં સાર્થક અંકો કેટલા. ફાઇન. ચાલ બીજો નિયમ તરફ આગળ વધીએ છીએ. બીજો નિયમ મહત્વનો છે. હવે એ શૂન્ય વિશે વાત કરે છે, રાઈટ. શૂન્ય આપણે એવું કહી દીધું કે શૂન્ય તો જે છે એ સાર્થક છે નહીં. તો હવે શૂન્ય વિશે સ્પેસિફિકલી આ ત્રણે ત્રણ નિયમો શૂન્ય વિશે વાત કરવાના છે, રાઈટ. તો પહેલો જે નિયમ છે સ્પેસિફિકલી, રાઈટ, એ નિયમ એવું કહે છે, હવે આ ત્રણ જે છે ને બાકીના 2 3 અને 4 એ શૂન્ય વિશે જ વાત કરવાના છે. તો શૂન્ય ક્યારે સાર્થક હોય એના વિશેની વાત આપણે કરવાના છે, રાઈટ. વાસ્તવમાં શૂન્ય દરેક વખતે કઈ બિન સાર્થક નથી હોતો, રાઈટ. શૂન્ય ક્યારે સાર્થક હોય? તો એક કેસમાં હોય. કઈ રીતનું હોય? ચાલો તો એ આપણે કહીએ છીએ કે જ્યારે પણ સંખ્યા, કોઈ પણ સંખ્યાની પહેલા શૂન્ય આવે તો એ સાર્થક નથી. સંખ્યાની પહેલા, કોઈ પણ સંખ્યાની પહેલા. જેમ કે હું કહું, રાઈટ, ઉદાહરણ આપણે લઈશું તો વધારે ધ્યાનમાં આવશે. જેમ કે હું કહું કે આપણે ઉદાહરણ લઈએ છીએ કે આપણી પાસે છે, હું એમ કહું 0 પોઈન્ટ વાળી પણ સંખ્યા આવી શકે, રાઈટ. હવે દશાંશ ચિહ્નો વાળી તે આપણે જે છે ને એના માટે વ્યાખ્યાયિત કરવાના છે ત્રણ નિયમ કે 0.0128, રાઈટ. જો આપણને આવું કે તો શું જોવાનું? તો કે બીજો નિયમ એવું કહે છે કે કોઈ પણ સંખ્યા, તો કે પહેલી સંખ્યા કઈ આવે છે? તો કે 1, એની આગળના જે શૂન્ય છે ને એ સાર્થક નથી, રાઈટ. એનો મતલબ કે જ્યારે દશાંશ ચિહ્ન હોય ગમે ત્યાં હોય, પરંતુ પહેલી જે સંખ્યા આવે અને એની પહેલાને જે શૂન્ય હોય તો એ શૂન્ય સાર્થક નથી. તો આમાં સાર્થક સંખ્યા કેટલી થશે? તો કે આ અને આ, એટલે આ ત્રણ જ સાર્થક થશે. આગળના શૂન્ય સાર્થક થઈ શકતા નથી, રાઈટ. ચાલ બીજું આપણે કહીએ છીએ, ધારો કે આવી રીતે લખેલું હોય કે 0.1, રાઈટ, અથવા તો 0.2 0.3, તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? તો કે 1. શા માટે? તો કે આની અગાઉનું જે શૂન્ય છે એ સાર્થક નથી. ફાઇન. ચાલ હવે બીજું, પરંતુ જો આ જ શૂન્ય હું એમ કહું કે, રાઈટ, છેલ્લો આપણે ત્રીજો રૂલ લખીએ કે જ્યારે શૂન્ય બે સંખ્યાઓની વચ્ચે આવતો, રાઈટ, બે સંખ્યાની વચ્ચે આવે તો તે શૂન્ય સાર્થક થશે. તે શૂન્ય કેવા થશે? સાર્થક થશે. એનો મતલબ ધારો કે હું કહું 1008, રાઈટ. ધારો કે હું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 1008, તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો કે જો આમાં શૂન્ય છે, પરંતુ શૂન્ય કોની વચ્ચે છે? તો કે બે સાર્થક સંખ્યાઓની વચ્ચે છે.
જ્યારે પણ શૂન્ય બે સાર્થક સંખ્યાઓની વચ્ચે આવતા હોય તો એવા બધા જ શૂન્ય કેવા થઈ જશે, એ પણ સાર્થક થઈ જશે, રાઈટ? તો બંને સાર્થક અંકોની વચ્ચેનો શૂન્ય છે એ પણ કેવા થાય, સાર્થક થાય. તો આ પણ સાર્થક થઈ ગયું, આ પણ સાર્થક થઈ ગયું. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ જશે, 4, રાઈટ? ચાલો આવી રીતનું હજી એક ઉદાહરણ લઉં છું. 0.01080, રાઈટ? છેલ્લો 0 નો હજી રૂલ બાકી છે, ઓકે, રાઈટ? 0.0108, રાઈટ? ચાલો તો અહીંયા અગાઉના જે શૂન્ય છે શું એ સાર્થક થશે? નહીં. આગળના રૂલમાં ભણીએ કે કોઈ પણ સાર્થક સંખ્યા હોય એની અગાઉ જો શૂન્ય આવતા હોય ને તો એ શૂન્ય સાર્થક થતા નથી, રાઈટ? આ શૂન્ય સાર્થક થશે નહીં. પરંતુ જો વચ્ચે શૂન્ય આવે તો એ કેવા કહેવાય, સાર્થક કહેવાય. તો એનો મતલબ કે જે આ જે સંખ્યા છે એમાં કેટલા સાર્થક અંકો થશે, આ 3 એ 3. ખબર પડી? ત્રીજો નિયમ, રાઈટ? જ્યારે શૂન્ય બે સાર્થક સંખ્યાઓની વચ્ચે આવતો હોય તો એ શૂન્ય પણ કેવો થશે, સાર્થક થશે. ધ્યાનમાં આવશે? આ થયો પહેલો નિયમ, શૂન્ય સિવાયના બધા જ અંકોને સાર્થક કહેવાય. બીજો નિયમ, જ્યારે કોઈ પણ સંખ્યાની પહેલા આગળ શૂન્ય આવતા હોય, રાઈટ? આપણને જો ટેક્સ્ટ બુકમાં એવું કીધું છે જમણી તરફ અને ડાબી તરફ, એ ના સમજાય એટલા માટે મેં સરળ ભાષામાં લખેલું છે કે પહેલા આવતા હોય પછી આવતા, કે તો એ સરળ ભાષામાં લખેલું છે. નિયમો આપણે ક્યાંય ગોખીને જવાના નથી, રાઈટ? આપણે સમજવાનું છે. ચારે ચાર નિયમો યાદ રહે એના પરથી આપણે જે બહુ બધા એક્ઝામ્પલ કરવાના છે એટલું ઘણું છે, કે ચાલો તો આ યાદ રહેવું જોઈએ. અને છેલ્લો નિયમ કે કોઈ પણ બે સાર્થક સંખ્યાઓની વચ્ચે શૂન્ય હોય તો એને પણ શું કહેવાશે, સાર્થક. ચાલો તો આ 3 નિયમ થયા. હજી એક નિયમ બાકી છે. ચાલો ચોથો નિયમ જોઈ લઈએ. ચોથો નિયમ ખૂબ જ અગત્યનો છે, એ ધ્યાનથી જોજો, રાઈટ? ફોર્થ આપણે કહીએ છીએ ચોથો નિયમ. ચોથો નિયમ એવું કહે છે કે શૂન્ય જે છે ને એ પાછળ પણ સાર્થક થઈ શકે. શૂન્ય કોઈ પણ સંખ્યાની પાછળ પણ સાર્થક થઈ શકે, પરંતુ એ દશાંશ ચિહ્ન પછીના શૂન્ય હોવા જોઈએ, રાઈટ? શૂન્ય એ સાર્થક થઈ શકે ક્યારે, તો એ સંખ્યાની પછી આવતું હોય અને દશાંશ ચિહ્ન પછી આવતું હોય. તો જેમ કે આપણે કહીએ છીએ, રાઈટ, કે શૂન્ય, જો શૂન્ય, શું કીધું આપણે, જો શૂન્ય દશાંશ ચિહ્ન પછી કોઈ પણ સંખ્યાની પાછળના શૂન્ય, કોઈ પણ સંખ્યાની પાછળના શૂન્ય જો દશાંશ ચિહ્ન પછી, દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ, રાઈટ? દશાંશ ચિહ્ન પછી આવતા હોય તો એ સાર્થક થશે. કઈ રીતે? તો શૂન્ય માટે આપણે 3 સ્પેસિફિક નિયમ લઈએ. જો શૂન્યની જ બધી માથાકૂટ છે, રાઈટ? બાકીના અંકો તો સાર્થક છે જ. શૂન્યને ક્યારે સાર્થક ગણવો ને એના માટે આપણે સ્પેસિફિકલી 3 નિયમ બન્યા, રાઈટ? પહેલો નિયમ એવો હતો કે સંખ્યાની આગળ શૂન્ય આવતા હોય ને, શૂન્ય 0.00001, તો આગળના એક પણ સાર્થક નથી. બીજો નિયમ કે કોઈ બે સાર્થક સંખ્યાઓની વચ્ચે આવતો હોય તો બધા સાર્થક છે. અને ત્રીજો નિયમ કે સંખ્યાની પછી અને દશાંશ ચિહ્ન પછી આવતા હોય તો એ સાર્થક છે, રાઈટ? કઈ રીતે? તો ચાલો આપણે આવું કહીએ છીએ કે ધારો કે આપણે કહીએ છીએ, આપણે ઉદાહરણ લઈએ, રાઈટ, કે બંનેની પછી આવવા જોઈએ, સંખ્યાની પછી પણ અને દશાંશ ચિહ્નની પછી પણ. જો આ બંને આવતા હોય ને તો જ એ સાર્થક કહેવાય. કઈ રીતે? ચાલો તો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. એક્ઝામ્પલથી આપણને વધારે આઈડિયા આવશે. જેમ કે આપણે કહીએ છીએ કે 0.0100, એકની આગળ બે 0 છે ને એકની પાછળ બે 0 છે, રાઈટ? 0.0100. આમાં સાર્થક સંખ્યા કેટલી? તો કે સાર્થક, આ શૂન્ય સાર્થક થશે નહીં, રાઈટ? બીજો નિયમ, સંખ્યાની આગળના શૂન્ય સાર્થક નથી. આ શૂન્ય સાર્થક થશે નહીં, સંખ્યાની આગળના શૂન્ય સાર્થક થશે નહીં. હવે એક છે કે સંખ્યાની પાછળના શૂન્ય, જો સંખ્યાની પાછળના શૂન્ય જો દશાંશ ચિહ્ન પછી આવતા હોય, રાઈટ? આ દશાંશ ચિહ્ન અને આ સંખ્યાની પાછળના શૂન્ય, રાઈટ? દશાંશ ચિહ્ન પછી, સંખ્યાની પાછળના શૂન્ય દશાંશ ચિહ્ન પછી આવતા હોય તો એ સાર્થક ગણાય. એનો મતલબ આ અને આ 3 એ 3 સાર્થક થશે. તો આ જે સંખ્યા છે એમાં 3 સાર્થક સંખ્યા મળશે. ખબર પડી?
રાઈટ. ચાલો હજી એક ઉદાહરણ આપણે લખીએ તો આપણને બેટર થોડોક આઈડિયા આવશે કે લખીએ છીએ 0.0101120, રાઈટ, 0.0101120. કે સેમ એના જેવું એક્ઝામ્પલ છે, રાઈટ. ચાલો બધા નિયમો જોતા જઈએ. 0 અને 0 આ બંને સાર્થક નથી, રાઈટ, કેમ કે સંખ્યાની આગળ આવે છે. ચાલો પહેલી સાર્થક સંખ્યા મળી ગઈ 1. આ 0 સાર્થક થશે? હા થશે. કેમ? કેમ કે બે સાર્થક સંખ્યાઓની વચ્ચે આવે છે. આ તો સાર્થક સંખ્યા છે જ, 2 પણ સાર્થક સંખ્યા છે. છેલ્લો 0 છે એ શું સાર્થક છે? તો ચેક કરવાનું. શું કહે છે નિયમ કે સંખ્યાની પછીનો પરંતુ દશાંશ ચિહ્ન પછી આવતો હોવો જોઈએ. તો શું દશાંશ ચિહ્ન પછી આવે છે? હા આવે છે, રાઈટ. તો આમાં કેટલા સાર્થક સંખ્યા થશે? તો 1 2 3 1 2 3 4 and 5. 5 જે છે એ સાર્થક સંખ્યા થશે. હવે અતિશય અગત્યનું એક એક્ઝામ્પલ લઈએ. અતિશય અગત્યનું, રાઈટ. ચાલો એક્ઝામ્પલ છે 2 0 8 0 point 0100, right. 2080.0.0100, right. ચાલો અતિશય અગત્યનું છે. વચ્ચે પણ શૂન્ય છે, આગળ પણ શૂન્ય છે, પાછળ પણ શૂન્ય છે. ચાલો ચેક કરીએ છીએ, રાઈટ. જો અતિશય અગત્યનું છે, ચેક કરીએ છીએ. પહેલા 2 તો સાર્થક સંખ્યા છે, રાઈટ. પહેલો નિયમ શૂન્ય સિવાયના બધા સાર્થક એટલે 2 સાર્થક. આ શૂન્ય શું સાર્થક થશે? હા. ત્રીજો નિયમ એવું કહે છે કે બે સાર્થક સંખ્યાની વચ્ચે છે એટલે આ પણ થશે સાર્થક. 8 સંખ્યા જે છે એ સાર્થક છે. ચાલો મેઈન ક્વેશ્ચન આવે છે આ 0 માટે. કેમ કે આ 0 માં કન્ફ્યુઝન છે. કેમ કે જો એ સંખ્યાની પાછળ આવે છે પરંતુ એને સાર્થક ગણવું કે કેમ? એને સાર્થક ગણવાનું. કેમ? કેમ કે જો એ બે સંખ્યાની વચ્ચે જ છે કે નહીં, રાઈટ. અહીંયા 1 છે અને અહીંયા 8 છે. આ બંનેની વચ્ચેના જે 0 છે અને આ પોઈન્ટ પછીના છે, એનો મતલબ આ બંને જે છે ને હવે થઈ ગયા સાર્થક. કેમ? કેમ કે અહીંયા 1 આવેલો છે. એનો મતલબ કે આ જે સંખ્યા છે અહીંયા 1 આવેલો છે એટલે થશે શું? તો કે આ સંખ્યા થશે સાર્થક, આ પણ થશે સાર્થક અને છેલ્લા બે જે 0 છે એ પણ પોઈન્ટ પછીના છે એટલે થશે સાર્થક. એટલે ટોટલ કેટલા થશે? તો કે ટોટલ જે છે એ આમાં સાર્થક અંકો થશે 8. ખબર પડશે, રાઈટ. તો આ થયું સાર્થક અંકો, રાઈટ. આ બેઝિક 4 નિયમો છે. આ 4 નિયમો યાદ રાખશો ને તો કોઈ પણ સંખ્યા આપેલી હોય ઈઝીલી તમે સોલ્વ કરી શકો, રાઈટ. હજી આપણે થોડાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો આપણને શું બેટર આઈડિયા આવશે. કે ચાલો એક્ઝામ્પલ 2-3 લઈ લઈએ છીએ. તો આ 4 જે છે ને બેઝિક નિયમ છે, રાઈટ. તો આ 4 નિયમ પરથી જ્યારે પણ હવે તમને આન્સર પૂછે તો તમારે 4 નિયમ માટે આ નિયમ પરથી જ તે આન્સર કાઢવાનો છે. કે છેલ્લો નિયમ હું તમને પછીથી કહીશ કેમ કે કન્ફ્યુઝ થોડો કરે છે એટલા માટે. ચાલો તો એક્ઝામ્પલ આપણે પહેલા સોલ્વ કરી લઈએ. કે 4 નિયમો આઈ હોપ લખી લીધા હશે, સમજાઈ ગયા હશે, રાઈટ. ચાલો એક એક્ઝામ્પલ હું સોલ્વ કરીશ, એકાદ બે એક્ઝામ્પલ તમે સોલ્વ કરજો, રાઈટ. ચેટ સેક્શનમાં જવાબ આપજો અને પછી આપણે આગળ વધશું. કે ચાલો એક એક્ઝામ્પલ હું સોલ્વ કરી દઉં. આમ તો ઘણા બધા મેં સોલ્વ કરી દીધા છે પણ સોલ્વ એટલા માટે કે હવે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે લખવાના છે, સાયન્ટિફિક નોટેશનમાં. પહેલું એક્ઝામ્પલ હું લખું છું. ચાલો પહેલું એક્ઝામ્પલ છે 8.120 into 10⁻23, રાઈટ. ચલો પહેલું એક્ઝામ્પલ છે. પહેલા એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. ચાલો પહેલું એક્ઝામ્પલ શું કહે છે? તો કે આ સાર્થક અંક થશે. હા 0 સિવાયના બધા સાર્થક હોય છે. 1 સાર્થક થશે. હા 0 સિવાયનું છે સાર્થક છે. 2 સાર્થક થશે. છેલ્લે 0 આવેલું છે તો શું એ સાર્થક થશે? હા. કેમ? કેમ કે પોઈન્ટ પછી છે સંખ્યા પછી છે એટલે આ પણ સાર્થક થશે. હવે તો શું 10⁻23 નું કઈ નહીં કરવાનું? નહીં. 10⁻23 નું કોઈ સિગ્નિફિકન્સ નથી જ્યારે સાર્થક અંકો આપણે ગણતા હોઈએ ત્યારે. સાર્થક અંકો માટે આપણે આને ચેક કરીશું. ફાઇન. ચાલો તો આમાં ટોટલ સાર્થક અંકો કેટલા થશે? તો આના માટે સાર્થક અંકો થશે 4. ધ્યાનમાં આવશે? ફાઇન. ચાલો હવે સેકન્ડ થી જે હું એક્ઝામ્પલ લખું એ તમારે સેકન્ડ કરીને એમાં છે ને સાર્થક અંકોની સંખ્યા ડાયરેક્ટ લખવાની, રાઈટ. 2 પછી એના સાર્થક અંકોની સંખ્યા, રાઈટ. આવી રીતે તમારે આન્સર લખવાનો. આ 2 પછી એ સાર્થક અંકોની સંખ્યા, રાઈટ. અહીંયા હું સંખ્યા લખીશ, એમાંથી તમારે ચેક કરીને ચેટ સેક્શનમાં જવાબ લખવાનો. ચાલો ધ્યાનથી જોજો, રાઈટ. પહેલું એક્ઝામ્પલ છે 0.0610
into 10 raised to minus 2, રાઈટ. ચાલો આમાં સાર્થક અંકોની સંખ્યા શોધો. કે તમારે શોધવાની છે, તમારે ચેટ સેક્શનમાં લખવાનું છે ફટાફટ. ઓકે ચાલો આ થઈ જાય તો થર્ડ એક લખો, રાઈટ. થર્ડ છે 0.00101, આઈ થિંક આગળ થઈ ગયું છે, રાઈટ. 10 into 10 raised to minus 5. ઓકે ફોર્થ લખો. ઓકે આમાં સાર્થક અંકોની સંખ્યા લખી બધાએ. ઓકે ફટાફટ ટ્રાય કરો, ફટાફટ નોટ અને પેન લઈ લો. આના પણ ટ્રાય કરો સાર્થક અંકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ 4 અને 5 છે કે તમારે જાતે કરવાના છે હોમવર્કમાં અને મને પછી બતાવવાના છે, રાઈટ. આના તો હું કદાચ આન્સર આપી દઉં. આ 4 અને 5 તમારે ગમે એમ કરીને શોધીને મારી બચોડી લાવવાના છે. ઓકે એટલે એવા જ ક્વેશ્ચન હું આપીશ. 280 0.00, રાઈટ. આ ક્વેશ્ચન છે, તમારે સોલ્વ કરવાનું છે, મને આન્સર આપવાનો છે. 4 અને 5 માં કેટલા સાર્થક અંકો છે, રાઈટ. ચાલો ફોર્થ ક્વેશ્ચન આ છે. પછી ક્વેશ્ચન છે 0108 0.012 into 10. ઓકે ચાલો આ બંને ક્વેશ્ચન જે છે એ નોટ ડાઉન કરી લેજો, રાઈટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને તમારે સોલ્વ કરવાના છે અને બંને સોલ્વ કરીને આ ચાર જ નિયમો છે, રાઈટ. ચાર જ નિયમો પરથી સોલ્વ કરીને મને જવાબ આપવાનો છે કે આ બંનેમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી, રાઈટ. આ બંનેમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી. ઓકે ચાલો આ બંને સોલ્વ કરીને તમારે મને બતાવવાના છે કે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે. આ ત્રણ તમે અત્યારે સોલ્વ કર્યા હશે, જવાબ પણ લખ્યા હશે. ચાલો હું પણ કહી દઉં છું. તો પહેલો જે છે, પહેલાનો આન્સર તમે લખી દીધો છે. સેકન્ડ ક્વેશ્ચન છે કેટલા આવ્યા સાર્થક અંકો, રાઈટ. ઓલમોસ્ટ બધાને આવી ગયું હશે, રાઈટ. ચાલો તો કેટલા આવશે સાર્થક અંકો? તો આમાં સાર્થક અંકોની સંખ્યા આવી 4. ટેલી કરી લો તમારો આન્સર, રાઈટ. ઘણા બધાને સાચો આન્સર પણ આવી ગયો છે. ચાલો સેકન્ડ જે છે, રાઈટ. થર્ડ જે ક્વેશ્ચન છે, ચાલો એમાં ચેક કરીએ આગળના જેટલા પણ છે શું એ સાર્થક થશે? નહીં, રાઈટ. ચાલો પાછળના 1 પછીનો 0 સાર્થક થશે? હા. કેમ? કેમ કે પોઈન્ટ પછી છે અને 1 પછી સંખ્યા પછી છે, તો ચોથા નિયમ પ્રમાણે આ બંને સંખ્યા સાર્થક થશે. તો આમાં આવશે સંખ્યા 7, રાઈટ. ચાલો આ તમારે હોમવર્કમાં મને ગણીને બતાવવાના છે. આ તમારા માટે બંને હોમવર્ક છે અને સેમ તમારા સ્વાધ્યાયમાં આઈ થિંક 1.8 અને 1.9, રાઈટ. સ્વાધ્યાયમાં 1.8 એક્ઝેક્ટલી આ નથી પણ એની આજુબાજુ હશે, હું જોઈ લઉં હમણાં, રાઈટ. તમને મેસેજ કરી દઈશ. પણ 1.8 અને 1.9 જે છે એ આના પરથી છે, રાઈટ. સાર્થક અંકો કાઢવાના છે અને એકદમ ઈઝી છે, રાઈટ. તો તમારે આ પણ હોમવર્કમાં કરવાનું છે, આ પણ હોમવર્કમાં કરવાનું છે અને મને બતાવવાનું છે. ફાઇન, કરશો આટલું? ચાલો તો આ તો થયું સાર્થક અંકો. હવે સાર્થક અંકો કઈ રીતે કાઢવા બધાને આવડવું જોઈએ, રાઈટ. ચાર નિયમો છે, ચાર નિયમો એકદમ ઈઝી છે અને એમાં ખાલી શૂન્ય માટે યાદ રાખવાનું છે. ઓકે ચાલો લખી લીધા આ બંને હોમવર્ક, રાઈટ. તો આ હોમવર્ક તમારે લખી રાખવાનું કે બોર્ડ વર્ક માટે પણ વ્યવસ્થિત છે ને બુક તમે બનાવશો, રાઈટ. એટલે તમને આઈડિયા આવે આગળ કઈ રીતે એને સોલ્વ કરવું છે એટલા માટે. તો સાર્થક અંકોના નિયમો આપણે જોયા, એના એક્ઝામ્પલ જોયા કે કઈ રીતે સાર્થક અંકોને આપણે કાઢી શકીએ, ગોતી શકીએ, રાઈટ. એના બહુ બધા એક્ઝામ્પલ તમે સોલ્વ કરજો અને જ્યાંથી મળે ને એટલા વધારે એક્ઝામ્પલ સોલ્વ કરો. પ્રોબ્લેમ આવે તો પૂછો કમેન્ટ સેક્શનમાં. ઓકે ચાલો આગળનો ટોપિક જોઈએ છે કે હવે સાર્થક અંકો તો મળી ગયા, પરંતુ હવે સાર્થક અંકો વાળી સંખ્યા છે એનો સરવાળો બાદબાકી કરીએ કે ગુણાકાર ભાગાકાર કરીએ ત્યારે શું કરવું, રાઈટ. ત્યારે કેટલા સાર્થક અંકો રાખવા? તો ધારો કે આપણે એમ કહીએ કે પહેલો આપણે લખીએ છીએ સરવાળા બાદબાકી માટે સાર્થક અંકો, રાઈટ. અગત્યનો ટોપિક શરૂ કરીએ છીએ સરવાળા બાદબાકી માટે સાર્થક અંકો. ચાલો આ બંને માટે સેમ જ નિયમ લાગશે, રાઈટ. આ બંને સરવાળો કરતા હોય કે બાદબાકી કરતા હોય એના માટે સેમ જ નિયમ લાગશે અને એ નિયમ કઈ રીતે ફોલો થાય ચાલો એ તમારે કહેવાનું છે. હવે જો આન્સર તો તમને બહુ ઈઝીલી આવશે, રાઈટ. જ્યારે આ પહેલા ચેપ્ટરની એક્ઝામ લઈશું ને તો પેપરમાં અમુક ક્વેશ્ચન એવા હશે કે તમે કેલ્ક્યુલેટરમાં કાઢીને તેનો આન્સર આવશે, પણ એટલું ઈઝી નહીં હોય, રાઈટ. જેમ કે તમને હું એમ પૂછું કે જ્યારે સરવાળો એમ કહું કે નીચેની સંખ્યાનો સરવાળો કરો, રાઈટ. જેમ કે આપણે અહીંયા થોડીક સ્પેસ છોડી લઈએ કેમ કે આપણે સ્ટેટમેન્ટ લખવાનું છે. હવે આવી રીતનો ક્વેશ્ચન પૂછે, રાઈટ. અને એના ઓપ્શન પણ આપણને ઓપ્શન આવવાના છે ને, રાઈટ. એમસીક્યુ તો એમસીક્યુ પણ આપી, રાઈટ. ધારો કે હું આવું પૂછું કે એક સંખ્યા છે આવી રીતે તમારે એડ કરવાની છે 1.2 પ્લસ
પ્લસ 10.008 10.008 આ સંખ્યા છે, રાઈટ? આપણે કહી દઈએ 08 આ સંખ્યા છે અને હું તમને એમ પૂછું કે આ સંખ્યા માટે ચાલો આન્સર શું આવવો જોઈએ, તો આપણને તો ઈઝી લાગે સર, કેટલું ઈઝી છે આ, તો કેલ્ક્યુલેટરની જરૂર ના પડે હે ને. આ ડાયરેક્ટ શું થાય તો કે 11.28, રાઈટ? સિમ્પલ આ તો ક્વેશ્ચન દઈ ગયો. પણ આન્સરમાં જો એમસીક્યુ આવા બધા આપેલા હશે. એમસીક્યુ કેવા આપેલા હશે તો કે એમસીક્યુ આવા આપેલા હશે. A ફોર એમસીક્યુ હશે 11.28 તમારો આન્સર, રાઈટ? આ આન્સર હશે. પણ બી ઓપ્શન આવો હશે, સેમ બી ઓપ્શનમાં આવો હશે 11.2. સી ઓપ્શન આવો હશે 11.3, રાઈટ? અને ડી ઓપ્શન આવો હશે 11. કે ચલો આમ જોવા જઈએ તો આન્સર શું આવવો જોઈએ, તો આપણને ખબર છે કે આન્સર આવવો જોઈએ આ. પણ જ્યારે પણ આવો ક્વેશ્ચન હોય ને તો તમે જો આ ટીક કરીને આવો તો આન્સર એ જે છે એ થશે રોંગ. આન્સર એ થશે રોંગ, રાઈટ? ભલે તમે કેલ્ક્યુલેશન કરીને સર આ જ આવે ને એવું થોડી મજાક તમે કરો એ ચાલે નહીં. આન્સર આ નહીં આવે, રાઈટ? શા માટે તો કે સરવાળા બાદબાકી માટે સાર્થક અંકોનો નિયમ એવું કહે છે કે તમે જ્યારે બે સાર્થક અંકોનો સરવાળા અથવા તો બાદબાકી કરો, રાઈટ? તો નિયમ એવું કહે છે કે બે સાર્થક અંકોના સરવાળા કે બાદબાકી કરતા જે જવાબ આવે મળતી સંખ્યા, રાઈટ? જવાબ આમાં શું આવે છે તો કે તમે સાચા છો કે જવાબ આમાં આવવો જોઈએ 11.28, રાઈટ? જવાબ આ આવવો જોઈએ. પરંતુ આનો નિયમ એવું કહે છે કે બે સાર્થક અંકોનો સરવાળા બાદબાકી કરતા મળતી સંખ્યામાં કેટલા દશાંશ ચિહ્નો હોવા જોઈએ, તો કે કેટલા સાર્થક અંકો હોવા જોઈએ, તો કે એના માટે ફિક્સ નિયમ છે કે દશાંશ ચિહ્ન પછી, રાઈટ, જે બે સંખ્યામાંથી ઓછા સાર્થક અંકો હોય તેટલા તે સાર્થક અંકો હોવા જોઈએ. ચાલો પહેલા લખીએ છીએ પછી એક્સપ્લેન કરીએ છીએ, રાઈટ? કન્ફ્યુઝ નહીં થતા, શાંતિથી પહેલા સાંભળો, રાઈટ? કે મળતી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી બંને સંખ્યાઓમાંથી જેમાં દશાંશ ચિહ્ન પછી ઓછા સાર્થક અંકો હોય, દશાંશ ચિહ્ન પછી ઓછા સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો જવાબમાં હોવા જોઈએ. તેટલા જ સાર્થક અંકો શેમાં હોવા જોઈએ? જવાબની સંખ્યામાં હોવા જોઈએ. સાર્થક અંકો જવાબની સંખ્યામાં હોય, રાઈટ? તો આ ખાસ અગત્યનું છે. હવે અહીંયા જે છે ને તમારા માટે ઇમ્પોર્ટન્ટ શરૂ થાય તો આપણે ડાયરેક્ટ આ ટીક કરીએ ને, આ તો પહેલા બીજા વાળા નહીં આવડે, રાઈટ? આવું કરતા તો આ આપણને ના પૂછેલું હોય. આપણે શું નક્કી કરવાનું તો કે સાર્થક અંકોનો નિયમ જોઈને ચેક કરવાનું કે સરવાળો બાદબાકી કરીએ છે ને તો સરવાળા બાદબાકીનો નિયમ એવો છે કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક રહેવા જોઈએ, તો કે દશાંશ ચિહ્ન પછી આમાં કેટલા સાર્થક અંકો છે દશાંશ ચિહ્ન પછી, તો કે 2 છે, રાઈટ? આમાં કેટલા છે? 1 છે. તો એક જ સાર્થક અંક રહેવો જોઈએ. બાકીનાનું શું કરવાનું? તો કાઢી નાખવાના નહીં. બાકીનાનું જે કરવાનું એને કહેવાય રાઉન્ડ ઓફ, રાઈટ? રાઉન્ડ ઓફ ઈઝી વર્ડ છે, એનો ગુજરાતી વર્ડ છે સન્નિકટન, રાઈટ? સન્નિકટન, રાઈટ? આ ગુજરાતી વર્ડ છે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો, અને એ જો ના યાદ રહેતો હોય તો એની જગ્યાએ યાદ રાખો રાઉન્ડ ઓફ. અને જેને ગુજરાતી જ યાદ રાખવું હોય તો એના માટે વર્ડ છે સન્નિકટન, રાઈટ? સન્નિકટન, રાઈટ? હવે એક્ઝેક્ટ એ જ વર્ડ છે, એનું પ્રોનાઉન્સિએશન જે કરવું હોય, રાઈટ? સન્નિકટન એટલે શું તો કે એની નજીકની સંખ્યામાં ફેરવો, રાઈટ? તો રાઉન્ડ ઓફ કરવા. રાઉન્ડ ઓફ કરવો એટલે શું તો કે રાઉન્ડ ઓફ કરવાનો જે બેઝિક 3 નિયમો જે આપણે જોવાના છે છેલ્લે ત્યારે ચેક કરીશું. પણ રાઉન્ડ ઓફ નો મતલબ આમાં જે છે આ સંખ્યા રહેવી જોઈએ તો છેલ્લી સંખ્યા ચેક કરવાની. જો છેલ્લી સંખ્યા 5 થી વધારે હોય તો આગળની સંખ્યામાં એડ કરવાનું, 5 થી ઓછી હોય તો નહીં કરવાનું, અને જો એક્ઝેક્ટ 5 હોય તો ચેક કરવાનું. પણ આમાં તો 5 થી વધારે છે એટલે આનું સન્નિકટન શું થશે તો કે આનું રાઉન્ડ ઓફ થશે 11.3. તો આન્સર આવશે આ.
રાઈટ રાઉન્ડ ઓફ કરવાના જે નિયમો છે ને આપણે છેલ્લે શીખવાના છે એટલે કન્ફ્યુઝ નહીં થતા રાઈટ રાઉન્ડ ઓફ પાછા શીખી લઈશું તો આ શું કર્યું તો કે આ કર્યું રાઉન્ડ ઓફ રાઈટ રાઉન્ડ ઓફ ને કહેવાય સન્નિકટન રાઈટ સન્નિકટન એટલે કે એની નજીકની સંખ્યામાં ફેરવવું તો સાચો આન્સર કયો થશે સાચો આન્સર થશે આ રાઈટ પણ જો આપણે એમસીક્યુ આ આપેલા હોય ને આપણે આ ટીક કરીએ તો ખોટું પડે અને પછી આપણે આર્ગ્યુ કરીએ કે સર આ ખોટું કેમ છે તો એના ધ્યાન આવશે રાઈટ તો આ થયું સરવાળા બાદબાકી માટે જે નિયમ છે એ શું નિયમ યાદ રાખીશું દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંક હોવા જોઈએ જેટલા બંને સંખ્યા પૈકીમાં જેમાં ઓછા સાર્થક અંક હોય એટલા સાર્થક અંક હોવા જોઈએ યાદ રહેશે ચાલો આમાં વધારે એક્ઝામ્પલ નથી લેતા કેમ કે આપણે ખાલી આ છે ને સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે પછી તમે એક્ઝામ્પલ મન પડે એટલા સોલ્વ કરજો રાઈટ સ્ટેટમેન્ટ યાદ રહેવું જોઈએ કેમ હું તમને આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું કહું છું કેમ કે આનાથી અલગ છે ને ગુણાકાર ભાગાકાર માટેનું છે સેમ ગુણાકાર ભાગાકારમાં તે આવું સ્ટેટમેન્ટ આવશે રાઈટ તો એટલું યાદ રાખો કે સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછી ઓછા હોય એટલા જોવાના હોય હવે ગુણાકાર ભાગાકારનું જોઈએ ચાલો જોઈએ ધ્યાનમાં આવશે આ રાઈટ આમાં કોઈને કોઈ પ્રોબ્લેમ રાઈટ કોઈ પ્રોબ્લેમ હોય તો પર્સનલી પૂછી શકો છો હું એક્સપ્લેન કરી દઈશ કે ચલો આગળ વધીએ ચાલો તો હવે આપણે કહીએ છીએ ગુણાકાર ભાગાકાર માટે સાર્થક સંખ્યા ગુણાકાર ભાગાકાર માટે સાર્થક સંખ્યા એમાં પણ એક નિયમ છે નિયમ યાદ રાખવાના છીએ ચાલો ગુણાકાર ભાગાકાર માટે સાર્થક સંખ્યા સેમ એમાં પણ સ્ટેટમેન્ટ હવે એક્ઝામ્પલ નથી લેતો એમાં રાઈટ સેમ એમાં એક આપણે સ્ટેટમેન્ટ લખવાના છીએ રાઈટ જો આ બંને જે સ્ટેટમેન્ટ છે ને હું તમને ફરીથી કહું ખાસ યાદ રાખજો કેમ કે એના આધારે જ એમસીક્યુ સોલ્વ થાય રાઈટ અને એ એમસીક્યુ સોલ્વ કરવા માટે આ જરૂર પડશે સ્વાધ્યાયમાં પણ આના જેવા દાખલાઓ આપેલા છે જાતે તમારે સોલ્વ કરવાના છે ફાઇન ચાલો કહીએ છીએ ગુણાકાર ભાગાકાર માટે સાર્થક સંખ્યા તો સેમ ગુણાકાર ભાગાકાર કરતા તો આવડે છે ના આવડતું હોય ને તો કેલ્ક્યુલેટર યુઝ કરી લેવાનું રાઈટ જેને પણ હજી એવું લાગે કે સર ગુણાકાર ભાગાકાર કરતા નથી આવડતું તો કેલ્ક્યુલેટર હવે યુઝ કરવામાં શરમાવાનું નહીં રાઈટ કેલ્ક્યુલેટર યુઝ કરી લેવાનું અને પછી આ નિયમ ફોલો કરવાનો રાઈટ નિયમ શું કહે છે તો કે નિયમ એવું કહે છે કે જ્યારે પણ બે સાર્થક સંખ્યાના રાઈટ સંખ્યાના ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ તો કરવાથી મળતી સંખ્યામાં કેટલા સાર્થક અંકો હોવા જોઈએ તો કે જે બે સંખ્યા છે એ સંખ્યામાં આખી સંખ્યા જોવાની હવે દશાંશ ચિહ્ન પછી નહીં સરવાળા બાદબાકીમાં આપણે એવું જોયું કે દશાંશ ચિહ્ન પછી જેમાં ઓછા સાર્થક અંક હોય એ લેવાના પણ ગુણાકાર ભાગાકાર માટે આખી સંખ્યા જોવાની જેમાં સાર્થક અંકો ઓછા હોય એટલા સાર્થક અંકો પરિણામી સંખ્યામાં મળવા જોઈએ રાઈટ જેમ કે હું કહું કે આપણે કહીએ છીએ કે મળતી સંખ્યામાં જે બે સંખ્યામાં ઓછા સાર્થક અંક હોય તેટલા જવાબમાં સાર્થક અંક રાખો રાઈટ તેટલા સાર્થક અંક રાખવાના જેમ કે આપણે કહીએ શું કહીશું કે આપણી પાસે સંખ્યા છે જેમ કે આપણે કહીએ છીએ as for example કોઈ એક ગુણાકારનું આપણે ઉદાહરણ લઈ લઈએ રાઈટ જેમ કે આપણે કહીએ છીએ 1.2 into 1.111 right 1.2 into 1.111 right ચાલો તમે કેલ્ક્યુલેટર કાઢો અને આ સંખ્યાનો ગુણાકાર કરો રાઈટ ફટાફટ કેલ્ક્યુલેટર કાઢીને ગુણાકાર કરો હું અહીંયા ગુણાકાર કરી દઉં રાઈટ કરો આ બંને સંખ્યાનો ગુણાકાર રાઈટ કેટલું આવશે તો કે એ આવવું જોઈએ 1.2
આટલું આવશે 1.3332 રાઈટ આટલું આવવું જોઈએ રાઈટ એપ્રોક્સિમેટલી આટલું આવતું હશે ચેક કરી લો તમે રાઈટ કેલ્ક્યુલેટરમાં કે હવે તમારે એ કહેવાનું છે કે આ તો આન્સર થયો જે કેલ્ક્યુલેશનની મદદથી આવ્યો પણ આપણને જે ગુણાકાર ભાગાકારનો નિયમ શું કહે છે કે નિયમ એવું કહે છે કે બે સંખ્યાનો જ્યારે ગુણાકાર ભાગાકાર કરતા હોઈએ તો જે સંખ્યા મળે એમાં કેટલા સાર્થક અંક હોવા જોઈએ તો કે જે બે સંખ્યામાંથી ઓછા સાર્થક અંક હોય એમાં આમાં કેટલા સાર્થક અંક છે તો કે 2 આમાં કેટલા સાર્થક અંક છે તો કે 4 ઓછા શેમાં છે 2 તો જવાબમાં કેટલા હોવા જોઈએ 2 એનો મતલબ કે આમાં તમે કેટલા સાર્થક અંક રાખી શકો 2 જ સાર્થક અંક રાખી શકો એનો મતલબ જવાબ તમારો થશે 1.3 રાઈટ જવાબ તમારો થશે 1.3 બાકીની સંખ્યાને કરવાનું રાઉન્ડ ઓફ રાઈટ તો આ થયું તમારો આન્સર તો તમારે આ બે સ્ટેટમેન્ટ યાદ રાખવાના છે ગુણાકાર અને ભાગાકાર કરતી વખતે કે હવે જે મેઈન ઇમ્પોર્ટન્ટ છે ને એ છે રાઉન્ડ ઓફ સર તમે કેમ ડાયરેક્ટ આ જે છે 3332 ઉડાવી દીધું રાઈટ 332 કેમ ઉડાવી દીધું રાઈટ ક્યારે ઉડાવવાનું ક્યારે ચેન્જ કરવાનું એના માટેનો નિયમ એને જ કહીશું રાઉન્ડ ઓફ માટેના નિયમો રાઈટ તો અગત્યના એ છે પણ એ ક્યારે તમને કામ લાગશે જ્યારે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર છે એના નિયમો તમને યાદ હોય ત્યારે રાઈટ તો ગુણાકાર ભાગાકારનો જે નિયમ છે એવું કહે છે કે જવાબમાં કેટલી સાર્થક અંક હોવા જોઈએ તો કે જે બે સંખ્યાનો ગુણાકાર કર્યો હોય એમાં જે સંખ્યામાં ઓછા સાર્થક અંક હોય એટલા સાર્થક અંક હોવા જોઈએ રાઈટ ચલો યાદ રહેશે આ સેમ આ બંને માટે યાદ રાખવાનું છે હવે આપણે રાઉન્ડ ઓફ કઈ રીતે કરવાનું એ શીખીશું પછી હું તમને જે છે ને આના ઉદાહરણ આપીશ રાઈટ પછી સરવાળા બાદબાકી તમે ભરી ઘરેથી કરવાનું છે રાઈટ અત્યારે આપણે ખાલી શું કરીશું તો કે અત્યારે પહેલા રાઉન્ડ ઓફ જોઈ અને પછી તમને આપીશું ઓકે ચાલો કરીએ સોલ્વ ઓકે તો કરીએ છીએ ઇરેઝ કે ખાલી તમારે જે છે ને આ યાદ રાખવાનું છે કે કેટલા કઈ રીતનું હોય એઝ ઇટ ઇઝ સ્ટેટમેન્ટ જુઓ અહીંયા જે સ્ટેટમેન્ટ મેં લખ્યું હતું જે વાક્ય લખેલું હતું ને એઝ ઇટ ઇઝ મેં કઈ ટેક્સ્ટ બુક માંથી નથી ઉપાડેલું ઇન શોર્ટ માં કહેવાનો મતલબ એટલો છે કે તમને યાદ રહેવું જોઈએ તમારી રીતે લખો કોઈ પ્રોબ્લેમ પણ સાચું લખો ફાઇન કરીએ આગળ વાત ચાલો તો કરીએ છીએ વાત રાઉન્ડ ઓફ કઈ રીતે કરવું અથવા તો સન્નિકટન રાઈટ સન્નિકટન મૂલ્ય અથવા તો રાઉન્ડ ઓફ ઇઝ મોર ઈઝી વર્ડ રાઉન્ડિંગ ઓફ અથવા તો રાઉન્ડ ઓફ કઈ રીતે કરવું ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ ત્રણ જ નિયમો છે રાઈટ ત્રણ જ નિયમો છે કે જ્યારે પણ રાઉન્ડ ઓફ કરતા હોય રાઈટ તો પહેલું જે ઉદાહરણ આપણે લઈએ કે પહેલું આપણે છે ને નિયમ લખવા કરતા હું તમને ત્રણ એક્ઝામ્પલ લખી દઉં રાઈટ વાક્ય તમે તમારી રીતે લખી દેજો રાઈટ વાક્ય બનાવવું ને લખવું બહુ લાંબુ પડે છે હું તમને એક્ઝામ્પલ દઈ દઉં તમે એના પરથી વાક્ય બનાવી લેજો જેમ કે હું કહું કે આનું આપણે 1.28 રાઈટ આવો એક આન્સર આવ્યો તો 28 હતું આનું આપણે બે સાર્થક અંકોમાં સન્નિકટન કરવું હોય તો શું કરવું જોઈએ તો કે આ જે સંખ્યા છે એનો આપણે ઉડાવવાનું છે લોપ કરવો છે તો શું કરવાનું તો આ ચેક કરવાનું કે છેલ્લી સંખ્યા જો ગ્રેટર ધેન 5 હોય છેલ્લી સંખ્યા માટે આપણે કહીશું ત્રણ કેસ રાઈટ છેલ્લી સંખ્યા ગ્રેટર ધેન 5 હોય રાઈટ અહીંયા જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નથી ખાલી ગ્રેટર ધેન છે છેલ્લી સંખ્યા જે છે ગ્રેટર ધેન 5 હોય તો શું કરવાનું તો કે આપણને જેટલા સાર્થક અંક જોઈએ છે એમાં છેલ્લા સાર્થક અંકમાં +1 કરવાનું રાઈટ તો મળતી સંખ્યાના છેલ્લા સાર્થક અંકમાં રાઈટ મળતી સાર્થક અંકની સંખ્યા એટલે શું જેટલા સાર્થક સંખ્યા આપણે રાખવી એટલા જેમ કે આમાં મારે બે સાર્થક અંકો રાખવા છે તો મારા માટે બે અંકોની સાર્થક સંખ્યા છે રાઈટ એ કઈ થઈ 1.2 તો કે મળતી સાર્થક સંખ્યામાં છેલ્લા અંકમાં +1 કરવાનું રાઈટ જેમ કે આ ઉદાહરણ છે તો આમાં આપણે જો બે સાર્થક અંકોમાં રૂપાંતર કરીએ તો આમાં શું થશે જેમ કે આપણે ઉદાહરણ એનું એ લખી દઈએ કે 1.28 છે તેને આપણે સાર્થક અંકમાં ફેરવીએ તો શું થઈ જાય તો કે 1.3 થઈ જાય આ રીતનું રાઈટ તો આ તો જોઈએ 1.3 શા માટે ગ્રેટર ધેન 5 હતું આપણે ઉમેરી દીધું ચાલો બીજું આપણે એક એક્ઝામ્પલ લખીએ છીએ કે ધારો કે એ સંખ્યા 5 કરતા ઓછી હોય જેમ કે આપણે ઉદાહરણ લખીએ કે એ છે 10.201 રાઈટ 201 અને મારે આનું ત્રણ સાર્થક અંકોમાં રૂપાંતર કરવું છે રાઈટ ત્રણ સાર્થક અંકોમાં રૂપાંતર કરવું છે આપણે લઈએ છીએ 23
ત્રણ સાર્થક અંકોમાં રૂપાંતર કરવું છે તો આપણે બીજું અહીંયા લખીએ છીએ કે જ્યારે સંખ્યા છેલ્લી સંખ્યા શું હોય તો કે છેલ્લી સંખ્યા રાઈટ કેવી હોય તો કે એ હોય લેસ ધેન 5 રાઈટ છેલ્લી સંખ્યા શું હોય તો કે આવડું લખ્યું આપણે ગ્રેટર ધેન 5 આ હોય લેસ ધેન રાઈટ જો લેસ ધેન 5 હોય તો શું કરવાનું તો કંઈ નહીં કરવાનું તો બાકીની સંખ્યાને દૂર કરવાનું મળતા સાર્થક અંકમાં બાકીના અંક એટલે કે જેટલા રાખવા છે એની સિવાય રાઈટ બાકીના અંક દૂર કરવા રાઈટ જેમ કે આમાં છે તો આમાં શું થશે 10.2 રાઈટ 10.2 ફાઇન ચલો લાસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ એટલે જો કોઈને પૂછવું હશે ને તો એ આ જ પૂછશે રાઈટ કેમ હવે ચાલો 5 માટે કહી દીધું કે 5 થી ઓછું હોય તો શું 5 થી વધારે હોય તો શું પણ એક્ઝેક્ટ 5 હોય તો રાઈટ તો એક્ઝેક્ટ 5 હોય તો એમાં બે કેસ છે એક્ઝેક્ટ 5 હોય જેમ કે આપણે વાત કરીએ બે કેસ એક આપણે કહી દઈએ છીએ 10.25 અને 10.55 10.25 અને 10.55 આ બંનેને મારે ક્યાં સુધી સાર્થક કરવા છે તો કે 3 અંકો સુધી એનું રાઉન્ડ ઓફ કરવું છે રાઈટ ચલો 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું છે તો શું જોવાનું તો કે પછીની સંખ્યા જોવાની રાઈટ છેલ્લી સંખ્યા એટલે એના પછીની સંખ્યા જોવાની તો કે પછીની જે સંખ્યા છે એ કેવી છે તો કે 5 છે પછીની સંખ્યા જો 5 હોય આગળની સંખ્યા એકી હોય રાઈટ તો આપણે કહીએ છીએ રાઉન્ડ ઓફ કર્યા પછીની રાઈટ સાર્થક અંકોની સંખ્યા એટલે કે આ જે છેલ્લો નંબર છે એ 5 હોય તો ઇક્વલ ટુ 5 હોય અને એમાં પાછા બે કેસ આપણે કહેવાના છીએ બે કેસ એટલે કે એક આગળની સંખ્યા એકી હોય અને એક કહીએ કે આગળની સંખ્યા બેકી હોય જેમ કે જો આ છે એકી સંખ્યા આ છે બેકી સંખ્યા જ્યારે પણ આગળની સંખ્યા એકી હોય તો આગળની સંખ્યામાં એક વધારો એકી એક વધારો રાઈટ એકી જો આ રીતે જ યાદ રાખવાનું છે રાઈટ આ કન્ફ્યુઝ કરે એવું છે તો શું યાદ રાખવાનું જો 5 હોય ને આગળની સંખ્યા એકી હોય તો એક વધારે બેકી હોય તો કંઈ નહીં કરવાનું રાઈટ ચલો તો એકી હોય તો શું કરવાનું તો આગળની સંખ્યામાં એક વધારવાનું આગળની સંખ્યા +1 રાઈટ અને અહીંયા કંઈ નથી કરવાનું ઇન શોર્ટ કે જે આ 10.25 છે તો 10.25 આગળની સંખ્યા બેકી છે તો આ થઈ જશે 10.2 10.55 આગળની સંખ્યા એકી છે તો આ થઈ જશે 10.6 ખબર પડી રાઈટ જ્યારે પણ રાઉન્ડ ઓફ કરતા હોઈએ અને રાઉન્ડ ઓફ કરતા છેલ્લી સંખ્યા 5 આવે તો 5 નો આગળનો અંક જો આપણે એકી હોય તો +1 કરવા બેકી હોય તો નહીં કરવાનું રિમૂવ કરવાનું ધ્યાનમાં આવશે તો એકદમ ઈઝી રૂલ છે ખાલી યાદ તમારે આ જ રાખવાનું છે આ તો આપણને ખબર જ છે રાઈટ તો જે સંખ્યા આપણે રિમૂવ કરતા હોઈએ એની આગળની સંખ્યા આપણે જે છે એમાં આપણે જોવાનું કે જો 5 હોય તો આપણે ચેક કરવાનું એકી છે બેકી છે હવે રાઉન્ડ ઓફ માટેના ઘણા બધા નિયમો છે આ ચાર્ટ જેવું જે બનાવ્યું છે ને એ બનાવી લો એટલે આપણે આગળ જોઈએ રાઈટ ચલો તો ચાર્ટ જેવું છે એ બનાવી લો અને પછી આપણે રાઉન્ડ ઓફ કરવાના માટેના એક્ઝામ્પલ જોઈએ અને પછી સરવાળા બાદબાકીના એક્ઝામ્પલ છે હોમવર્કમાં તમને ફાઇન કે ચાલો આવડશે આ રીતે કરતા ઓકે તો અહીંયા હું સંખ્યા લખીશ તમારે રાઉન્ડ ઓફ કરવાનું છે હું કહીશ તમારે કેટલા સુધી રાઉન્ડ ઓફ કરવાનું ને કે ચાલો રિમૂવ કરી દઈએ એરેઝ કરી દઈએ યાદ રહેશે આ ત્રણ કે એક્ઝામ્પલ કરીએ ને એટલે તમને આઈડિયા આવશે રાઈટ આ જો કદાચ ના ધ્યાનમાં આવતું હોય તો આપણે એક્ઝામ્પલ કરીએ અત્યારે ચેટ સેક્શનમાં છે જવાબ આપજો કઈ રીતને કેટલી વેલ્યુ આવશે કે ચાલો એક્ઝામ્પલ લખીએ છીએ રાઉન્ડ ઓફ માટેના પહેલું એક્ઝામ્પલ લઈએ છીએ પહેલું એક્ઝામ્પલ છે રાઈટ એક્ઝામ્પલ છે 10.00268 10.00268 આને 4 સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો રાઈટ 4 સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો કે ચાલો પહેલું એક્ઝામ્પલ છે હું સોલ્વ કરી દઉં રાઈટ શું જોવાનું તો કે છેલ્લી સંખ્યા જોવાની છેલ્લી એટલે આ જે સંખ્યા છે રાઈટ આપણે કેટલા સુધી ફેરવવું છે તો 4 તો આ 4 થયા તો 4 સંખ્યા પછીની છેલ્લી સંખ્યા જોવાની રાઈટ જો હવે અગત્યનું છે છેલ્લી સંખ્યા એટલે ડાયરેક્ટ આ નહીં ચેક કરવાનું
શું ચેક કરવાનું છે? જે સંખ્યા આપણે લખીએ છીએ એના પછીનો જે અંક છે એ લખો. એનો મતલબ કે અહીંયા સુધી જે છે એના પછીનો આ સંખ્યા એના માટે છેલ્લી થશે. ધ્યાનમાં આવે છે છેલ્લી સંખ્યાનો મતલબ? તો આ ખાસ યાદ રાખવાનું છે કે આ સંખ્યા ચેક કરવાની. ડાયરેક્ટ આ 8 છે એટલે અહીંયા 1 નહીં કરી દેવાનું પ્લસ. કે તો અહીંયા શું થશે? તો અહીંયા થશે 10.0, રાઈટ? આ જે છે 2 લેસ ધેન 5 છે, કંઈ નહીં કરવાનું, આખા ઉડાઈ દો. આ થઈ ગયો આન્સર. ખબર પડી? રાઈટ? છેલ્લી સંખ્યા એટલે કે રાઉન્ડ ઓફ કર્યા પછી જેટલી સંખ્યા રાખવી છે એના પછીનો આંકડો. રાઈટ? છેલ્લી એટલે ડાયરેક્ટ આ ચેક કરવાનું નથી. આ ચેક કરીને કરશો તો ખોટો આન્સર આવશે. રાઈટ? તો અહીંયા 1 કરવું પડશે. ધેટ ઇઝ નોટ સિગ્નિફિકન્ટ. રાઈટ? તો આ થયું 10.00. આ થયું ચાર સંખ્યા સુધીનું રાઉન્ડ ઓફ. ફાઇન. ચાલો બીજો આપણે એક્ઝામ્પલ કહીએ છીએ કે એકાદ બે આપણે સોલ્વ કરીએ પછી તમે જાતે ટ્રાય કરજો. રાઈટ? જો થઈ જાય તો ચેટ સેક્શનમાં આન્સર આપજો. રાઈટ? 128.65. right? 128.65. આને મારે ચાર સંખ્યા સુધી, રાઈટ? પહેલું હું પૂછું છું કે આને ચાર સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો અને આને તે પછી હું તમને કહું ચાર સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો ફટાફટ. રાઈટ? 128.65 ચાર સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો ફટાફટ અને આન્સર લખો ફટાફટ. રાઈટ? હા, ઘણા બધાને આઈડિયા આવે છે. ફટાફટ જેને બાકી છે ચાર સંખ્યા સુધી કઈ રીતે થાય? ચાલો જુઓ. ચાર સંખ્યા એટલે 1 2 3 અને આ 4. એના પછીનો અંક એટલે 5. ચલો 5 આવ્યો એટલે લાસ્ટ કેસ. લાસ્ટ કેસ શું કહે છે કે જ્યારે પણ સંખ્યા 5 હોય, છેલ્લી સંખ્યા છે 5, તો આગળની સંખ્યા ચેક કરો. આગળની સંખ્યા કેવી છે? એકી છે કે બેકી? બેકી છે. તો શું કરવાનું? કંઈ નહીં કરવાનું. રાઈટ? બેકી સંખ્યા છે, કંઈ નહીં કરવાનું. એકી હોય તો એક એડ કરવાનું. તો શું આવશે? તો આન્સર આવશે 128.6. ચાલો આની આ સંખ્યા માટે ચાલો હવે તમે કરો આને રાઉન્ડ ઓફ ત્રણ સંખ્યા સુધી. રાઈટ? આની આ સંખ્યાને ત્રણ સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો ફટાફટ. ત્રણ સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો ફટાફટ. ત્રણ સંખ્યા. કે ચાલો ટ્રાય કરો બધા ફટાફટ. ચેટ સેક્શનમાં આન્સર લખો. ઘણા બધાના આન્સર આવવા માંડ્યા છે. ફટાફટ, ઘણા બધા બાકી છે. રાઈટ? જે પણ જુઓ લેક્ચર અટેન્ડ કરો છો તો ઇન્ટરેક્ટિવ તમારે રહેવું પડશે. રાઈટ? તો જ આપણે આ જે ઓનલાઈન ક્લાસ લઈએ છીએ ને એનું મીનિંગ છે. રાઈટ? તો જ તમને વધારે જેટલા ઇન્ટરેક્ટિવ રહેશો અહીંયા તો તમને વધારે આઈડિયા આવશે. તો ચેટ સેક્શનમાં લખો, ડાઉટ પૂછો. રાઈટ? તો તમને આઈડિયા આવશે. તો ફટાફટ લખો આનો. ચાલો 3 અંકો સુધી ફટાફટ. હા, ઘણા બધાના આન્સર આવે છે. ફટાફટ 128.65. 3 અંકો રાખવાના, બાકી બધું ઉડાવવાનું. રાઈટ? ચાલો 3 અંકો રાખવાના, એનો મતલબ કે 128 રાખવાનું છે. શું ચેક કરવાનું? ભાઈ પોઈન્ટ હોય તો શું ફરક પડે? આપણને તો નિયમ એવું કહે છે કે આપણે છેલ્લો અંક ચેક કરવાનો. છેલ્લો અંક શું છે? 6 ગ્રેટર ધેન 5 છે. હા, તો આગળ એક પ્લસ કરવાનું. સિમ્પલ. રાઈટ? આ ગ્રેટર ધેન 5 છે, આ 6 ગ્રેટર ધેન 5 છે. આ અંક ચેક કરવાનો. આ અંક ચેક કરીએ તો શું આવ્યું? તો કે આ આવવું જોઈએ 129. ખબર પડે છે? રાઈટ? ચાલો હજી એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. એ પણ તમારે જાતે કરવાનું છે અને ચેટ સેક્શનમાં આન્સર લખવાનો છે. ફટાફટ તૈયાર થઈ જાઓ બધા. ચાલો થર્ડ. રાઈટ? એક્ઝામ્પલ છે 18.009. આને આપણે રાઉન્ડ ઓફ કરવાનું છે. રાઈટ? આને રાઉન્ડ ઓફ કરવાનું છે અને આને રાઉન્ડ ઓફ કરવાનું છે પહેલા. રાઈટ? 3 રીતે રાઉન્ડ ઓફ કરવાનું છે. પહેલું તમારે કરવાનું છે 5 સંખ્યા સુધી. બીજું તમારે કરવાનું છે 3 સંખ્યા સુધી. પહેલા 5 સંખ્યા સુધી તો કરો. પહેલું તમારે રાઉન્ડ ઓફ કરવાનું છે 5 સંખ્યા સુધી. ચાલો ફટાફટ કરો. રાઈટ? જેટલું જો કે એક પણ એક્ઝામ્પલ સરખા નહીં હોય. જેટલું આપણે આગળ નવા એક્ઝામ્પલ સોલ્વ કરશું થોડા ડિફિકલ્ટ આવતા જ જશે. રાઈટ? જેટલું વધારે ડિફિકલ્ટ આપણે સોલ્વ કરીશું એટલું વધારે આપણને આઈડિયા આવશે. ચાલો સોલ્વ કરો રાઉન્ડ ઓફ ફટાફટ આને. રાઈટ? યસ એક્ઝેક્ટલી. જે પ્રોબ્લેમ તમને આવે છે એ માટે જ આ ક્વેશ્ચન આપેલો છે કે સર આપણે એક એડ કરીએ ને તો આ ઉલટું થઈ ગયું. શું ઉલટું થઈ ગયું? એક એડ કરવાનો છે. ચાલો 5 સંખ્યા સુધી. જેને પણ આન્સર આવી ગયો છે વેલ એન્ડ ગુડ, સારી વાત છે. તમને ઘણો બધો આઈડિયા આવે છે. રાઈટ? જેને નથી આવડતો મારી જેવા છે, રાઈટ? અહીંયા જુઓ.
કેટલી સંખ્યા રાખવાની છે 5 5 સંખ્યા એટલે અહીંયા સુધી રાખવાનું છે હા તો બીજું શું કરવાનું છે ચેક કરીએ ચેક શું કરીએ એના પછીની સંખ્યા કેટલી છે 9 9 5 કરતા વધારે છે હા છે તો શું કરવાનું આગળની સંખ્યામાં એક પ્લસ કરવાનું પ્રોબ્લેમ તો અહીંયા આવે છે શું પ્રોબ્લેમ આવે છે કે 9 માં એક એડ કરીએ તો 10 થઈ જાય ભલે થઈ જાય રાઈટ આપણે શું કરીશું તો કે આપણે આને એડ કરીએ તો આ થઈ જશે 18.01 18.01 પરંતુ આપણે કેટલી સંખ્યા રાખવાની હતી આપણે અહીંયા જે છે એ કેટલા સિગ્નિફિકન્સ રાખવાના હતા 5 રાખવાના હતા આ તો 4 જ થયા રાઈટ તો હજી એક જે છે અહીંયા આવશે 0 તો આ શું થઈ જશે તો કે આ થઈ જશે તમારું જે છે ટોટલ 5 સંખ્યા વાળું રાઉન્ડ ઓફ ધ્યાનમાં આવ્યું શું કર્યું રાઈટ ચાલો સેમ આને 3 સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો 3 સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો અને સેમ આ સંખ્યાને 2 સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો રાઈટ આ સંખ્યાને 3 સંખ્યા સુધી અને 2 સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો ફટાફટ આ પહેલું ધ્યાનમાં આવે છે રાઈટ શું કર્યું તો કે મેં કશું નથી કર્યું એડિશન કરવાથી જે આવે છે એ લખી દીધું છે રાઈટ ચાલો તો એડિશન કરવાથી અહીંયા 1 ઉમેરવાથી જે થયું ને એનું એઝ ઇટ ઇઝ મેં અહીંયા લખ્યું છે અને આ 0 એટલા માટે છે કેમ કે અહીંયા 5 સંખ્યા થઈ છે ચાલો કરો 3 સંખ્યા સુધી રાઉન્ડ ઓફ હવે બધાને આઈડિયા આવી જવો જોઈએ કે રાઉન્ડ ઓફ એટલે શું આ છે બધાને આઈડિયા ચાલો તો બધાને ઘણા બધાને આઈડિયા આવી ગયો હશે ખબર પડી ગઈ છે કે આનો આન્સર આવે 18.0 અને 2 સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો તો એનો આન્સર શું આવવો જોઈએ તો એનો આન્સર આવશે 18 રાઈટ ચાલો પોઈન્ટ ના પોઈન્ટ આવે તો પછી એ વધી જાય ફાઇન આરસે આ રાઉન્ડ ઓફ કરતા હવે આ નિયમો પરથી સરવાળા બાદબાકી માટે સાર્થક અંકો જે છે એ નક્કી કરવાના છે સરવાળા બાદબાકી તો મને વિશ્વાસ છે કે તમે કેલ્ક્યુલેટરમાં કરી જ લેશો પણ સાર્થક અંકો નક્કી કરીને રાઉન્ડ ઓફ કરવાનું કામ તમારું છે રાઈટ એ કેલ્ક્યુલેટર નહીં કરી નાખે ઓકે ચાલો તો એ આપણે કહીએ છીએ કઈ રીતે કરવું એ ચાલો ઇરેઝ કરીએ છીએ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે જે છે ને હું થોડા ક્વેશ્ચન આપીશ તમારા હોમવર્કમાં કરવાના છે રાઈટ એ અત્યારે લખી લેજો પછી આપણે હોમવર્કમાં એને છે તમે સોલ્વ કરીને બતાવજો રાઈટ સરવાળા બાદબાકી છે પણ નિયમ સાથે કરવાના છે રાઈટ તો પહેલું જે છે સૂચના નથી લખતો કે નીચેના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો અને સાર્થક અંકો દર્શાવો ઓકે પહેલું જે છે આ છે રાઈટ આ જે છે એના આન્સર તમારે સાર્થક અંકોમાં લખવાના છે આ કરતા તો મનેય આવડે રાઈટ નાનો બચ્ચું હોય ને એને આપણે કહીએ તો એ કરી દે રાઈટ આપણે પણ એ નથી કરવાનું આપણે સાર્થક અંકો લખવાના છે તો તમારે સાર્થક અંકો લખી અને કેટલા સાર્થક અંકો સાથે જે છે રાઉન્ડ ઓફ કરવું પડે તો રાઉન્ડ ઓફ કરો જે કરવું પડે એ બધું કરીને મને અહીંયા બતાવજો કે ચાર જ એક્ઝામ્પલ લઈએ છીએ ચાલો ગુણાકાર ભાગાકાર માટે લઈ લઈએ જો આ એક પ્લસ માટે હજી છે એડ કરી લેજો જાતે રાઈટ ઓકે પ્લસ માટે આ હજી એક એક્ઝામ્પલ આપું છું થોડુંક મને અગત્યનું લાગ્યું એટલે મેં આપું છું આ ભાગાકાર માટે છે લાસ્ટ એક્ઝામ્પલ બધા નથી આપતો રાઈટ 3.6 આટલા ઇનફ છે રાઈટ મોર ધેન ઇનફ કે બસ આટલા જ છે અને બાકીના જે સ્વાધ્યાયમાં તમને આવા ક્વેશ્ચન મળે ને તો આ જાતે કરી નાખજો રાઈટ કેમ કે એ કરાવવા પડે ને સરવાળા બાદબાકી કરો આ થોડુંક ઓકવર્ડ લાગે છે તો આ જે ટોપિક છે ખૂબ અગત્યનો છે આમ તો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે હે ને લાગે કેટલું ઈઝી કોકને આમ આપણે છે ને આવું પૂછી શકીએ ચાલ તું કર તો 1.2 + 20.301 અને પછી એ જે આન્સર કાઢે ને કહેવાનું કે આ તો રોંગ છે એમ સાર્થક અંકો પ્રમાણે આ ખોટું છે રાઈટ તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને આ તમે જાતે સોલ્વ કરશો અને મને જણાવશો રાઈટ તો આ થયો સાર્થક અંકોનો જે ટોપિક છે ને એ કમ્પ્લીટ હવે જે ટોપિક આપણે જોવાના છીએ ને એ હવેથી આમ તો જોવા જઈએ ને તો જે સિદ્ધાંતો વાળો ટોપિક છે ને આખા ચેપ્ટરનો જે બેઝ હાર્દ કહેવાય એ હવે નેક્સ્ટ શરૂ કરવાના છીએ તો અહીંયા જે છે ને બેઝિક નાનું હતું ને બધું કે કેમિસ્ટ્રીમાં આપણે કેવું ભણવાના છીએ એ આપણે જોયું રાઈટ
ખૂબ જ અગત્યની વાતો આપણે જોઈ કે તો અહીંયા થયું આ સાર્થક અંકો આખે આખું કમ્પ્લીટ. આઈ હોપ તમે બધું હોમવર્ક વ્યવસ્થિત રીતે કરશો અને સેન્ડ પણ કરશો, રાઈટ. કોઈ પણ જો તમને ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, રાઈટ. અને રેગ્યુલરલી અટેન્ડ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.